સદગુરુ નિરાત મહારાજ, સદગુરુ ઈશ્વરરામ મહારાજ, સદગુરુ સોમદાસ મહારાજ, સદગુરુ મંગુવા મહારાજ, સદગુરુ નટુરામ મહારાજ, સર્વે મહાપુરુષોની. મિતભાઈ ને કૌશલભાઈએ સરસ વાત કરી કે જેવું બોલો એવું પાડો અને એવો સ્વભાવ એવું ફળ પ્રાપ્ત કરો. અને ભણતરની તો જરૂર છે, ખાસ તો ભણતર ભક્તિને કર્મમાં કોઈનો ભાગ નહીં. બે ભાઈ કે ત્રણ ભાઈ હોય ને એક ભાઈ મિનિસ્ટર થાય ને પેલા ભાઈઓએ ભણાયા હોય, નાનો ભાઈ મિનિસ્ટર મોટા ભાઈએ ભણાયા હોય, પણ મિનિસ્ટર થઈને કમાય કરોડો તો એમ ના કે તું 50 લાખ લઈ જા. એટલે ભણતર ભક્તિ કર્મમાં કોઈનો ભાગ નહીં. વાલ્મીકને એ જ કહ્યું હતું, ભાઈ નારદજી મળ્યા કે આ તારું હાલી દે કે ભાઈ આ તું જે કરે કોના માટે કરે કે મારા બાળકો માટે. તો આ જે કરે જે કર્મ થાય છે એ તારા બાળકો ભોગવશે કે ના? કેમ ભોગવો? હું જે કરું એ ખાય છે હું લઈ દઉં છું તો ભોગવશે. એટલે ઘેર કે પૂછ્યા તો પૂછવા જ્યાં કે ભાઈ કરાય ભરાય માં મારે કોઈ લેવા દે નહીં, એ તમારી ફરજ છે તમને ખવડાવવાની, એ તમારું કર્મ તમે જાણો. એમ જ્યારે વશિષ્ઠ વિશ્વામિત્રને એવું થયું કે 80,000 વર્ષ તપ કર્યું છે એટલે હું મહાન, અને વશિષ્ઠ મહારાજ એવું કહ્યું કે મારો લ માત્રનો સત્સંગ એટલે હું મહાન. આ બંનેમાં એકબીજાને વધઘટ થઈ. એટલે જ્યારે બ્રહ્માજી જોડે જાય એટલે બ્રહ્માજી કહ્યું કે ભાઈ શું છે કે ભાઈ હું 80,000 વર્ષ તપ કર્યું એટલે હું મહાન, મારું તપ મહાન. પહેલાં કે હું લ માત્રનો સત્સંગ કરું એ મહાન. એટલે કે ભાઈ આ કામ મારું ને તમે વિષ્ણુજી જોડે જાઓ. એટલે વિષ્ણુજી જોડે ગયા એટલે તો એમ કહ્યું ભાઈ 80,000 વર્ષ મારું તપ છે એટલે હું મહાન. પહેલાં કે મારું લવ માત્રનો સત્સંગ મહાન. એટલે વિષ્ણુજી પણ છૂટી પડ્યા કે ભાઈ તમે શંકર ભગવાન જોડે જાઓ. એટલે શંકર ભગવાન જોડે જાય એટલે શંકર ભગવાનને પણ આ વાત કરી કે આ રીતનું મારું જે થયું છે તો કે આ તમારા આનો ઉકેલ મારી જોડે નહીં આવે. પાતાળની અંદર કે શેષનાગ છે ને એને જોડે તમે જાઓ, આ તમારો આનો જે ખુલાસો એ કરશે. જ્યારે પાતાળની અંદર જ્યાં બંને મહાપુરુષો એટલે વિશ્વામિત્ર કહ્યું કે મારો લવ માત્રનો સત્સંગ મેં જ્યારે દુર્વાસા વશિષ્ઠ લવ માત્ર સત્સંગ વિશ્વામિત્ર હું 80,000 વર્ષ તપ કર્યું છે. એટલે કે ભાઈ જુઓ તમે 80,000 વર્ષ તપ કર્યું હોય તો મારા માથે આ ધરતીનો ભાર છે એ થોડો જો ઓછો થાય તો તમારો જવાબ કરું. એટલે કે તમારું શું કહેવું છે કે મારું 80,000 વર્ષનું તપ? તો કે તમે તમારું તપ મૂકો અને જો આ ધરતી થોડી ઊંચી થાય તો હું તમારો જવાબ કરું. એટલે વિશ્વામિત્રએ 5,000, 10,000, 20,000, 40,000, 50,000 એમ આખું 80,000 વર્ષનું તપ મૂક્યું, પણ ધરતી સેદી ઊંચી થઈ નહીં. વશિષ્ઠ મહારાજે એક લવ માત્રનો સત્સંગ કર્યો એટલે તરત જ ધરતી એક વેત ઊંચી થઈ. તો એ વિશ્વામિત્ર એવું બોલ્યા કે હવે તો પૃથ્વી ઊંચી થઈ તો હવે તો કંઈક જવાબ કરો કે આ કંઈ 80,000 વર્ષનું તપ જતું રહ્યું તો એ પૃથ્વી ઊંચી ના થઈને લવ માત્રના સત્સંગમાં જો આ પૃથ્વી ઊંચી થયું હોય તો અમુક ગુણ મહાન છે તો તમને ખબર પડી જ જઈએ છે. એટલે જે સત્સંગ આપણને જે ગુરુ મહારાજે આપ્યું છે એ બહુ મહાન છે. અને એક નરસિંહ મહેતાએ પદમાં પણ કીધું છે, હરે સુખ કયું ન જાય સત્સંગનું, સુખ કયું ન જાય
સત્સંગનું હવે આંગે અંગે શીખતા થાય શું કયું ન જાય સત્સંગનું રે હવે સુખ બ્રહ્માના લોકથી પાવે ગણું સુખ બ્રહ્માના લોકથી પાવે ગણું સુખ બ્રહ્માના લોકથી પાવે ગણું એ તો વૈકુંઠથી વધતું જાય તું કયું ન જાય સત્સંગનું સુખ ઇન્દ્રના લોકથી અધિક છે એ તો વેદ પુરાણે વંચાય શું કયું ન જાય સત્સંગનું રે તીરથ આયા મારે આંગણે હરે તો હરિજન હરિ ગુણ ગાય શું કયું ન જાય સત્સંગનું રે સુખ કયું ન જાય સત્સંગનું રે હરે જને આશા કૃષ્ણાને ઈર્ષા ગણી રે ઓ જને આશા કૃષ્ણાને ઈર્ષા ગણી રે આશા ઈર્ષા ગણી તો સત્સંગથી પાય રે શું કયું ન જાય સત્સંગનું રે દુઃખ કયું ન જાય સત્સંગનું રે કયું ન જાય સત્સંગનું હરે મેતા નરસિંહ કહે છે સત્સંગથી રે મેતા નરસિંહ કહે છે સત્સંગથી રે મેતા નરસિંહ કહે છે સત્સંગથી રે મેતા નરસિંહ કહે છે સત્સંગથી હરે એની 84 માફ થઈ જાય રે શું કયું ન જાય સત્સંગની રે એની 84 માફ સુખ કયું ન જાય સત્સંગથી જેની લક્ષ્ય 84 મટી જાય શું કયું ન જાય સત્સંગનું રે એની લક્ષ્ય 84 મટી જાય શું કયું ન જાય સત્સંગનું રે સુખ કયું ન જાય સત્સંગનું સુખ કયું ન જાય સત્સંગનું સત્સંગ જે શબ્દો મહાપુરુષોના જે હોય એને અંતરમાં લાવીને ઓળખી અને અંતરમાં રાખવાના છે કે ઓળખીને અંતરમાં લાવો પ્રેમી પકડી રાખો અરદ ઉરદના ઘાટમાં ચોરસ ચાખો બસ આટલું કઈ મારી વાણીને વિરામ આપો બોલો સદગુરુ મહારાજ કી